નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં તમારા અહીંયા ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છે. આ માટે તમને 3 કલાકનો સમય મળી રહેશે. કુલ ગુણ મળશે તમને 80. ઓકે, વિભાગ એથી સ્ટાર્ટ કરીએ. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધા જ પેપરનું સોલ્યુશન સૌપ્રથમ તમને મળી રહે. પ્રથમ સત્રાંત પેપર જરૂરથી અમારી ચેનલ પર તમને મળી રહેશે. અને હા, તમારી શાળાનું નામ મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો, કે જેથી કરીને તમારી શાળાના પેપર પણ હું મૂકી શકું. ચલો, તમારી શાળાના પેપરનું સોલ્યુશન જોઈએ છે તો મને નીચે કમેન્ટ સેક્શનમાં તમારી સ્કૂલનું નામ જરૂરથી જણાવો. અહીંયા છે નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 1 ગુણ. 24 માર્ક્સનો વિભાગ એ છે. અહીંયા તમને 24 માર્ક્સમાં અલગ અલગ પૂછાશે. MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા. ઓકે, હવે નીચે આપેલા વિકલ્પોમાંથી ABCD 4માંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને દરેકના કેટલા માર્ક્સ? 1 માર્ક્સ રહેશે. ઓકે, અહીંયા છે કે આર્યનના ભૂકામાં મંદ હાઇડ્રોલિક એસિડ ઉમેરતા શું થાય છે? ઓકે, તો અહીંયા આવશે હાઇડ્રોજન વાયુ અને આયરન ક્લોરાઇડ ઉદ્ભવે છે. હવે અહીંયા જુઓ, બીજો ક્વેશ્ચન છે કે ભાઈ, એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે. જો લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો એની કેટલો હશે? તો જવાબ આવશે 10. એક તત્વ ઓક્સિજન દ્વારા પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે. તો અહીંયા આવશે કેલ્શિયમ. ઓકે, તમારું સાયન્સ પેપર સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જુઓ. આવી રીતે તમને આખું કમ્પ્લીટ સોલ્યુશન લેખિતમાં મળવાનું છે, પરંતુ તમારે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી રાખવાની છે. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન કરે છે. તો અહીંયા આવશે કર્ણાબ સૂત્રો. અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ જતું મળે તો અરીસો ખાલી જગ્યા હશે. તો અહીંયા શું આવશે? અરીસો કેવો હોય? તો કે સમતલ અને બહિર્ગોળ હોય તો જ તમને અહીંયા તમારું વાસ્તવિક અને જતું પ્રતિબિંબ મળે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. તો અહીંયા શું આવશે? સિલિયરી સ્નાયુઓ. ઓકે, હવે 7 નંબર. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 7 નંબરનો ક્વેશ્ચન છે. ઓકે, તેને સૂર્યપ્રકાશની અસર બચાવી શકાય. 8 નંબરનો ક્વેશ્ચન. ખાલી જગ્યા સૌથી વધુ સક્રિય હોય છે. તો અહીંયા આવશે પોટેશિયમ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. તો અહીંયા આવશે ઉત્સર્જન. 2 ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહેવાય છે. તો અહીંયા આવશે ચેતોપાગમ. પ્રકાશની ખાલી જગ્યા ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે. તો અહીંયા આવશે પ્રકીરણ. ઉંદર ખાલી જગ્યા પ્રકારનું ઉપભોગી પ્રાણી છે. તો કે અહીંયા આવશે સર્વાહારી. હવે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. અહીંયા ખાલી જગ્યા પૂરી. હવે ખરા ખોટા આવેલા છે. તો 13 નંબરના આન્સરમાં આવશે ખરું. 14 નંબર આવશે ખોટું. 15 નંબર જોઈએ, વાહનની પાછળ દ્રશ્ય જોવા માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. તો કે ખોટું. બહિર્ગોળ હોય છે જ્યારે ત્યાં અહીંયા નજીક અને જ્યારે પાછળનું ચિત્ર નાનું અને નજીક દેખાય છે. વિઘટકો કુદરતી સફાઈ કામદારો છે. તો કે ખરું. 17માં જવાબ આવશે અહીંયા
સલ્ફરના 2 ઓક્સાઇડના સૂત્ર SO2 અને SO3. 18 નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, તમારે આ જો આન્સર જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો, અને તમારે જો PDF ફોર્મમાં જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો. અને હા, આ PDF મારી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી રહેશે. ઓકે, તો ટેલિગ્રામ ચેનલ પર જઈને તમે PDF મેળવી શકો છો. સજીવમાં નિયંત્રણ અને સંકલન તંત્રની જરૂરિયાત નથી. બહુકોષીય સજીવોમાં અહીંયા જોઈએ, ચલો. વીસ નંબરનો ક્વેશ્ચન છે, UNDPનું પૂરું નામ. તો કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. ઓકે, નીચે તમને જોડકા આપેલા છે, કોલમ 1 અને કોલમ 2. ઇન્સ્યુલિન, તો કે અહીંયા આવશે એ રુધિરમાં શર્કરાનું પ્રમાણનું નિયમન કરે છે, જ્યારે ઇસ્ટ્રોજન, તો કે ઇસ્ટ્રોજન માસિક ચક્રનું નિયમન કરે છે. બીજા ખરા ખોટા જોઈએ અહીંયા. સ્વયંપોષી કોને કહેવાય? તો કે જાતે જ અહીંયા અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાનું મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરે છે, એને સ્વયંપોષી કહેવાય છે. પ્રાથમિક ઉપભોગતા, તો બીજા ઉપર ડિપેન્ડ કરે એ, તો કે વનસ્પતિ આહારી. ઓકે, હવે વિભાગ સી જોઈએ, વિભાગ બી. તો વિભાગ બીમાં અહીંયા તમારે 40થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે. દરેક પ્રશ્નના કેટલા છે માર્ક્સ? 2 માર્ક્સ. ઓકે, જેમાં ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું, બંનેના આપણે ઉદાહરણ આપીને અહીંયા ડિટેલમાં આપવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ પાડીને પણ તમે જોઈ શકો છો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. તો અહીંયા તમારે અહીં સ્ક્રીન પર આપેલ છે એવી રીતે જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડીને તમે આ ક્વેશ્ચનના આન્સર્સ લખી શકો છો. આવી રીતે તમને ડિટેલમાં બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે. તો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી રાખો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. 6 નંબરનો ક્વેશ્ચન છે, પ્રકાશનું વક્રીભવન એટલે શું? ઓકે, 8 નંબર છે, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યોદય થવાનું કારણ જણાવો. 9 નંબરનો આગળ ક્વેશ્ચન છે કે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારા 80 માર્ક્સના છે. આમાંથી 80% જેટલું આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ વિડીયોમાંથી 80% જેટલી IMP ક્વેશ્ચન્સ છે, જે 100% આટલા જ ક્વેશ્ચન તમારા પેપરમાં તો હશે ને હશે જ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. સૌથી પહેલાં તમને પેપર મળી રહેશે, એટલા માટે ચેનલને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો. અને મને નીચે તમારા શાળાનું નામ લખવાનું ના ભૂલાય, જેથી કરીને તમારી શાળાનું નામ લખી દો તો તમને પહેલાં પ્રશ્નપત્ર સોલ્યુશન મળી રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. જેમાં અહીંયા છે છેલ્લો ક્વેશ્ચન, જ્યારે પોષક સ્તરો એટલે શું અને એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેમાં વિવિધ પોષક તત્વના સ્તરો જણાવો. ઓકે, તો અહીંયા કમ્પ્લીટ સોલ્યુશન સ્ટાન્ડર્ડ 10 વિજ્ઞાન સાયન્સ પેપરનું સોલ્યુશન.